Good morning, dear student. Myself, Ravalia Roshni, and today we will talk about our paper number 1, literary form. In our previous lecture, we already learnt our 4 unit in our first paper. But now we will discuss the second part of this paper. આપણા આ પેપરની અંદર તમને જેવી રીતે ખબર છે કે જે આપણે પેપર સ્ટાઇલ સૌથી પહેલાં જોઈ હતી તેમાં તમે જોયું હતું કે આપણે 6 યુનિટ છે તેમાંથી આપણે અત્યાર સુધીમાં 4 યુનિટની સ્ટડી થઈ ચૂકી છે. હવે પછી આપણે તેમાં સેકન્ડ પાર્ટ આવે છે કે જે શોર્ટ સ્ટોરી સાહિત્યનો પ્રકાર છે તેના વિશે માહિતી લેવાની છે. તો આજે આપણે આ શોર્ટ સ્ટોરી વિશેની માહિતી લેશું. તેમાં શોર્ટ સ્ટોરી વિશેની માહિતીમાં સૌથી પહેલાં તો શોર્ટ સ્ટોરી એટલે કે શું, તેના લક્ષણો કેવા હોય, તેની વ્યાખ્યા શું હોય, તેના ઉપર સૌથી પહેલાં આપણે નજર ફેરવીશું. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમને ખબર છે કે સાહિત્યની અંદર વિવિધ સ્વરૂપો અથવા તો પ્રકાર પડે છે. વાર્તા, ટૂંકી વાર્તા, નિબંધ, કવિતા, ઉર્મી ગીત, આ બધા અલગ અલગ પ્રકારના સાહિત્યના સ્વરૂપો છે. તો તેમાંનું જ એક સ્વરૂપ છે શોર્ટ સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તા. આ ટૂંકી વાર્તાનો નામ જ આપણને આમ તો એની વ્યાખ્યા આપી દે છે કે ભાઈ શોર્ટ એટલે કે ટૂંકું અને સ્ટોરી એટલે કે વાર્તા, બરાબર, એટલે કે ટૂંકી વાર્તા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કોઈ પણ આપણે જ્યારે સાહિત્યનું સ્વરૂપ હોય અથવા તો કોઈ પણ પ્રશ્નને જ્યારે એનું વર્ણન કરવાનું હોય તો સૌથી પહેલાં આપણે તેની વ્યાખ્યા જોવી પડતી હોય છે. અને આ વ્યાખ્યા માટે આપણે સૌથી પહેલાં શોર્ટ સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તાનો થોડોક અભ્યાસ કરીશું. તો ચાલો આપણે હવે ટૂંકી વાર્તાની વ્યાખ્યા તરફ આવીએ. જ્યારે તમે તમારો પ્રશ્ન લખશો પરીક્ષા દરમિયાન ત્યારે જે અત્યારે તમારું આ ફ્રન્ટ પેજ છે તે તમારા ઇન્ટ્રોડક્શનમાં આવશે કે જેમાં તમને પાયાની માહિતી આપેલી છે ટૂંકી વાર્તા વિશે. For the 115 years, short story proposed as a form of literature in several countries. 115 વર્ષ દરમિયાન ટૂંકી વાર્તા ઘણા બધા દેશોમાં પ્રચલિત બની હતી. They appear in periodical and books also. Periodical એટલે કે સામયિક. સામયિક એટલે શું? તો કે દર મહિને જે પ્રકાશ થતું, રેગ્યુલર દર મહિને જે ટૂંકમાં મેગેઝિન ટાઈપનું જે પ્રકાશિત થાય છે તેને તમે પીરિયોડિકલ એટલે કે સામયિક કહી શકો છો. They appear in periodicals and books also. They એટલે કે અહીંયા ટૂંકી વાર્તાની વાત કરી છે કે ટૂંકી વાર્તા તમને ઘણી વખત કોઈ બુક અથવા તો જે સામાયિક એટલે કે મેગેઝિન પ્રસ્તુત થાય છે તેમાં તમને અપિયર એટલે કે દેખાતા હતા અથવા જોવા મળતી હતી. ઇટ ઇઝ પરહેપ્સ ધ મોસ્ટ વાઇડલી રીડ ફ્રોમ ઇન ધ મોડર્ન એજ. પરંતુ પરહેપ્સ એટલે કે કદાચ અને વાઇડલી એટલે કે પહોળી રીતે અથવા તો વધુ પડતું આધુનિક યુગમાં આ સ્વરૂપ સૌથી વધારે કદાચ જોવા મળ્યું છે. બટ ઇટ gets a very little critical importance. પરંતુ છતાં પણ તેને ખરેખર સાહિત્યની અંદર ઘણી વખત કોઈ ટીકાકારો એવું કહે છે કે તેને ઓછું મહત્ત્વ મળ્યું છે. ખરેખર વાસ્તવિકતા એવી છે નહીં, પણ ઘણા બધા ટીકાકારો જે છે તે એવું કહે છે. The gems of a short story form lies in novella or periodicals. કદાચ તમે જેમ્સ એટલે કે નાનું સ્વરૂપ, તમે એવું કહી શકો કે ખરેખર નોવેલાનું અથવા તો જે સામયિકો છે એનું ટૂંકું સ્વરૂપ છે તે આ ટૂંકી વાર્તા છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. લાઈસ એટલે કે ખોટું, એવું કહેવામાં કંઈ ખોટું નથી. નોવેલા ડિસ્ક્રાઇબ શોર્ટ કોમિક એન્ડ રિયલિસ્ટિક સ્ટોરીઝ. આ નોવેલા છે તેની અંદર કોમિક એટલે કે રમૂજી અને શોર્ટ એટલે કે ટૂંકાણપૂર્વકનું રમૂજ અને રિયાલિસ્ટિક એટલે કે વાસ્તવિકતા રજૂ કરનારી વાર્તાઓ હોય છે. ટુ સેટિસ્ફાય ધ નીડ ઓફ ગુડ રીડિંગ ઇન પબ્લિક. પરંતુ જો પબ્લિક એટલે કે લોકોને સંતોષ થાય તેવી જરૂરિયાત માટે શું હોવું જોઈએ? એક સારું વાંચન હોવું જોઈએ તેમના માટે.
The periodicals had printed those novels in installment. આ પીરિયોડિકલ્સ એટલે કે આ સામાયિકો છે તે કેવી રીતે નવલકથાની અંદર છપાતી હતી, ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તા, પણ અહીંયા હપ્તા નહીં પણ ક્રમશઃ. તો કે ઘણી વખત નવલકથામાં જે એના ભાગ છે તે દર વખતે ક્રમશઃ પ્રસ્તુત થતા હોય. તમને ખબર છે કે તમે ન્યૂઝપેપર રીડ કરતા હોય તો તેમાં ઘણી વખત અલગ અલગ લેખકોની કોલમ આવતી હોય છે, પૂર્તિમાં ખાસ આવતી હોય કે આ પૂર્તિમાં દર વખતે ક્રમશઃ એક એક પેજ અથવા તો ટૂંકમાં એક એક એનો જે ભાગ છે અથવા એક એક ચેપ્ટર છે તે આવતું હોય છે. આને કહેવાય છે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે ક્રમશઃ. સમટાઈમ્સ they also printed short story. ઘણી વખત તેઓ આ ટૂંકી વાર્તાઓ છે તેમને પણ છાપતા હોય છે. The short story form was very popular till television and radio also started competition in the field of entertainment. ટૂંકી વાર્તા છે એ લોકોમાં ટીવી અને રેડિયોનું મહત્ત્વ હોવા છતાં અથવા તો ટીવી અને રેડિયો લોકોના જીવનમાં હોવા છતાં પણ હાલમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ છે તે મનોરંજન માણવા માટે ખૂબ જ વધારે લોકપ્રિય છે. Short story as such is not a very old form of literature. ફોર્મ એટલે કે સ્વરૂપ. ખરેખર આમ જોઈએ તો ટૂંકી વાર્તા એ સાહિત્યનું વધારે પડતું જૂનું સ્વરૂપ નથી. Those stories in all books and periodicals cannot be called stories. જે આ સામયિકમાં અને જે બુક્સમાં પ્રકાશિત થયેલી દરેક વાર્તાઓ છે તેને તમે ટૂંકી વાર્તાઓ કહી શકતા નથી. If we look at the modern short stories, જો આપણે આધુનિક ટૂંકી વાર્તાઓ તરફ જોઈએ તો so the question still remain in our mind. તો હજી પણ આપણા મગજમાં એક પ્રશ્ન ઊભો થાય છે. What is the modern short story? તો આપણા મગજમાં કંઈક એવો પ્રશ્ન પ્રસ્તુત થાય છે કે ખરેખર આધુનિક ટૂંકી વાર્તા કઈ છે? We may know what is short stories. કદાચ આપણે જાણતા પણ હોઈએ કે ટૂંકી વાર્તા એટલે શું. But it is difficult to define the form in words. પણ ખરેખર કોઈ પણ સ્વરૂપ છે તેને શબ્દોમાં ડિફિકલ્ટ એટલે કે અઘરું છે. જો કોઈ ડિફાઇન એટલે કે વર્ણન કરવું, ખરેખર જો શબ્દમાં તેની વ્યાખ્યા આપવાનું થાય તો આ કાર્ય ખૂબ જ અઘરું હોય છે. Some of us may say a short story that can be read in on sitting. ઘણા લોકોનું મંતવ્ય એવું હોય છે કે તમે કોઈ પણ એક જ જગ્યા ઉપર બેસી અને વાંચન કરી શકો તેને ટૂંકી વાર્તા કહી શકાય છે. There is no specific length prescribed for a short stories. ટૂંકી વાર્તા માટે ખૂબ લાંબુ લખાણ છે તે ઉચિત નથી. But a short story should always be short. ખબર છે તમને પહેલાં જ જે ટાઇટલ જ આપણું છે કે ભાઈ શોર્ટ સ્ટોરીઝ એટલે કે ટૂંકી વાર્તા, તો જ્યારે અહીંયા એવું કીધું છે કે ખરેખર ટૂંકી વાર્તા છે એ હંમેશાને માટે કેવી હોવી જોઈએ તો કે ટૂંકાણમાં જ હોવી જોઈએ. There are example of a short story which made in 1 page long or 100 pages. કદાચ ટૂંકી વાર્તા છે એ 1 પેજ જેટલી અથવા તો 100 પેજ જેટલી હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં. ટૂંકમાં એની અંદર હોવી જોઈએ. કારણ કે તમને પણ ખબર છે જો તમે નવલકથા એટલે કે નોવેલ વાંચવા બેસો તો કદાચ તમારે 1 દિવસ 2 દિવસ થઈ જાય. જો મહાકાવ્ય વાંચવા બેસો તો જેવી મહાકાવ્યની લંબાઈ હોય તેટલી તમારે વાર લાગતી હોય છે. જો કવિતા હોય તો એ 2 કે 5 મિનિટમાં તમે રીડિંગ કરી શકો છો. પણ ટૂંકી વાર્તા એટલે શું તો કે તમે કોઈ પણ એક જગ્યાએ અડધી કલાક કે 1 કલાક અથવા તો 2 કલાકની અંદર પૂરી કરી શકો એવી હોય છે, જેમાં ક્યારેક 1 પેજ હોઈ શકે છે અથવા તો ક્યારેક 100 પેજ પણ હોઈ શકે છે. આટલી ટૂંકી હોય છે. So, shortness is the first essential quality of a short story. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાંનું અથવા તો પાયાનું જો કોઈ લક્ષણ હોય ટૂંકી વાર્તાને
દર્શાવવા માટેનું તો તે મહત્વનું ને મહત્વનું છે કે તેની જે શોર્ટનેસ એટલે કે તેની જે ટૂંકાઈ છે, બરાબર, તેની જે લંબાઈ છે તે ખૂબ ઓછી હોવી જોઈએ, ટૂંકી હોવી જોઈએ. લેટ્સ અસ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ શોર્ટ સ્ટોરીઝ. તો ચાલો હવે આપણે ટૂંકી વાર્તાના લક્ષણો જોઈએ. સૌથી પહેલામાં પહેલું લક્ષણ છે શોર્ટનેસ એન્ડ બ્રેવિટી. બ્રેવિટી એટલે કે અહીંયા સૌથી પહેલાં તો બ્રેવિટીનો સ્પેલિંગ સુધારી લેજો. BREVITY છે, અહીંયા સ્પેલિંગ ખોટો છે. વન્સ અગેન આઈ રિપીટ, BREVITY છે. શોર્ટનેસ એન્ડ બ્રેવિટી એટલે કે ટૂંકાણ, બરાબર. શોર્ટનેસ એટલે પણ ટૂંકાણ અને બ્રેવિટી એટલે પણ ટૂંકાણ અથવા તો સંક્ષિપ્ત. ઇફ અ સ્ટોરી ઇઝ ટુ લોંગ, જો વાર્તા ખૂબ લાંબી હોય તો ઇટ ટર્ન્સ ઇન્ટુ નોવેલ, તો તે નવલકથાનું સ્વરૂપ કહેવાય છે. સો ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ શોર્ટ સ્ટોરીઝ ઇઝ શોર્ટનેસ. તો સૌથી પહેલામાં પહેલું ટૂંકી વાર્તાનું જો કોઈ લક્ષણ હોય તો તે છે કે તેની લંબાઈ કેવી હોવી જોઈએ? ટૂંકી હોવી જોઈએ. ઓફકોર્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન શોર્ટનેસ. તમને પણ ખબર છે કે તમે પરીક્ષામાં અત્યાર સુધી જ્યારે લખવાનું થાય તો તમે જે વિસ્તૃત પ્રશ્ન છે તે તમારી મૌલિકતા ઉપર લખી શકો છો, પરંતુ એક વાક્યનો પ્રશ્ન હોય તેનો જવાબ લખવો આપણને થોડો મુશ્કેલ પડતો હોય છે. તેવી જ રીતે અહીંયા પણ કંઈક એવું જ છે કે ભાઈ ઓફકોર્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન શોર્ટનેસ. ખરેખર ટૂંકાણપૂર્વક વર્ણન કરવું તે થોડુંક અઘરું કાર્ય છે. ધ શોર્ટ સ્ટોરી શુડ બી સો શોર્ટ. ટૂંકી વાર્તા ખૂબ જ ટૂંકાણપૂર્વકની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક વધારે ને વધારે શુડનો ઉપયોગ થયો છે, SHOULD. આ શુડ છે એ મોડેલ ઓક્ઝિલરીનો એક પ્રકાર છે, અથવા તો તમે એવું કહી શકો કે શેલનું ભૂતકાળનું રૂપ શુડ છે. પણ અહીંયા આપણે મોડેલ ઓક્ઝિલરીનો એક પ્રકાર શુડ વિશે પણ હું તમને એક લીટીમાં સમજાવી દઉં કે જ્યારે કોઈ પણ વસ્તુ કે ટૂંકમાં ફરજ આવી હોવી જોઈએ એવું દર્શાવવું હોય ત્યારે તમે શુડનો ઉપયોગ કરી શકો છો. ધારો કે તમારે આમ કરવું જોઈએ, જે આ સલાહ સૂચન હોય, બરાબર, તેને દર્શાવવા માટે હંમેશા અંગ્રેજીની અંદર મોડેલ ઓક્ઝિલરી શુડનો ઉપયોગ થાય છે. એટલે તમે આ શોર્ટ સ્ટોરીના ક્વેશ્ચનમાં શુડનો ઉપયોગ વધારે ને વધારે પડતો તમને જોવા મળશે. ધેટ ઇટ કેન બી રીડ ઇટ અ સિંગલ સિટિંગ. તે એટલી બધી ટૂંકી હોવી જોઈએ કે એક જ જગ્યાએ બેસી અને ટૂંકી વાર્તા તમે વાંચી શકો. ધ શોર્ટ સ્ટોરી પ્રોવાઇડ્સ ધ રીડર વિથ વિન્ડો ઇન્ટુ હિમસેલ્ફ મીન્સ ઇટ શોઝ વોટ વી આર. ટૂંકી વાર્તા વાંચકને ખરેખર પોતે કઈ જગ્યા ઉપર છે અથવા તો પોતે શું છે તે પ્રોવાઇડ્સ એટલે કે પુરવાર પાડતું હોય છે. ઇટ ઓલવેઝ ટચીસ રીડર્સ. અને તે હંમેશાને માટે વાંચકને, રીડર્સ એટલે કે વાંચકને સ્પર્શ કરનારું હોય છે. એવરીથિંગ સુપરફ્લુઅસ ઓર અનનેસેસરી શુડ બી અવોઇડ. સુપરફ્લુઅસ એટલે કે નકામું અને અનનેસેસરી એટલે કે બિનજરૂરી, અવોઇડ એટલે કે ટાળવું. એવરીથિંગ સુપરફ્લુઅસ ઓર અનનેસેસરી શુડ બી અવોઇડેડ. દરેક જે બિનજરૂરી વસ્તુ છે તેને ટાળવી જોઈએ, અથવા તો બિનજરૂરી જે વર્ણન છે તેને ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ટાળવું જોઈએ. એવરી વર્ડ્સ યુઝડ બાય ધ રાઇટર શુડ એડ ટુ ધ ઇફેક્ટ ઓફ ધ સ્ટોરી એન્ડ ફર્ધર ધ એક્શન ઓફ ધ સ્ટોરી. એવું કીધું છે કે લેખક જે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરે છે તે વાર્તા આગળની જે ટૂંકમાં એક્શન છે એટલે કે આગળની જે પ્રકરણ છે અથવા તો આગળની જે પ્રક્રિયા છે તેના ઉપર અસર કરનારું હોવું જોઈએ. વિધિન અ શોર્ટ ફ્રેમવર્ક ધ રાઇટર હેઝ ડિસ્ક્રાઇબ અ ટચિંગ ઇન્સિડેન્ટ. કોઈ પણ ઘટના, ઇન્સિડેન્ટ એટલે કે ઘટના, કોઈ પણ ઘટનાને લેખક દ્વારા એકદમ ટૂંકાણપૂર્વક લખવાનું હોય છે. ફ્રેમવર્ક એટલે કંડારવાનું હોય છે. ધ સ્ટોરી ટાઇટલ ધ નેકલેસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. એક વાર્તા છે નેકલેસ,
તે ટૂંકી વાર્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. સચ અ સ્ટોરી મે નોટ ટેક પ્લેસ ઇન આર લાઈફ બટ, ખરેખર કદાચ એવું હોઈ શકે કે જિંદગીની અંદર, વાસ્તવિકતાની અંદર આ વાર્તા છે તે સ્થાન લઈ શકે નહીં, પરંતુ when we read the tragic incident in the life of a clerk's wife, પણ ખરેખર આ નેકલેસની અંદર એક ક્લાર્કની પત્નીનો જે રોલ આવે છે તે ખરેખર ટ્રેજિક એટલે કે કરુણ અને ઇન્સિડન્ટ એટલે કે ઘટના, તે ખરેખર આપણા માટે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે તે ખૂબ કરુણતા બતાવતો ઘટના છે. વી ફીલ પીટી ફોર ધેમ, પીટી એટલે કે દયા, ત્યારે આપણને તેમના પ્રત્યે દયા આવે છે. વી શેર ધેર અનહેપીનેસ, ત્યારે આપણે આપણી જે નાખુશી અથવા તો દુઃખ છે તેને પણ વ્યક્ત કરી શકીએ, વહેંચી શકીએ છીએ. ધ આર્ટિસ્ટિક અપીલ ઓફ શોર્ટ એપિસોડ અપીલ અવર હાર્ટ, અને કોઈ પણ આર્ટિસ્ટિક એટલે કે કોઈ પણ કલાકારની હંમેશા એવી જ અપીલ રહેલી હોય છે, એવી જ અરજી રહેલી હોય છે કે તેના એપિસોડ એટલે કે તેના ક્રમ છે તે હંમેશા ટૂંકાણપૂર્વક હોય છે અને આપણા હૃદયને સ્પર્શ કરનારા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટૂંકી વાર્તાના જ્યારે લક્ષણો જોઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું તેનું લક્ષણ છે શોર્ટ નોટ એન્ડ બ્રેવિટી. બરાબર, હવે આપણે બીજા લક્ષણ તરફ આવશું. બીજું લક્ષણ છે તેનો એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજન. એઝ ઇટ ઇઝ ધ પર્પઝ ઓફ એવરી આર્ટ એન્ડ લિટરેચર, જેવી રીતે તમને ખબર છે પર્પઝ એટલે કે હેતુ, દરેક કલા અથવા તો સાહિત્ય છે તેનો કોઈ હેતુ રહેલો છે. ઇવન ધ એમ ઓફ સો સ્ટોરી ઇઝ ટુ પ્રોવાઇડ એન્ટરટેનમેન્ટ ટુ ધ રીડર્સ. ટૂંકી વાર્તાનો પણ એક હેતુ રહેલો છે કે વાંચકને હંમેશા મનોરંજન પૂરું પાડવું. ઇટ શુડ ટચ ધ વિધિન ઓફ ધ રીડર્સ, તે એટલે કે ટૂંકી વાર્તા વાંચકને સ્પર્શ કરનારી હોય છે. ઇટ શુડ પીસ એન્ડ ડિલાઇટ, પીસ એટલે કે શાંતિ અને ડિલાઇટ એટલે કે આનંદ, તે આનંદ અને શાંતિ આપનારી હોય છે. ઇટ શુડ બી ઇન્ટરેસ્ટિંગ, અને તે રસપ્રદ હોવી જોઈએ. બે અત્યાર સુધીના તમારા લક્ષણો થયા કેરેક્ટરિસ્ટિક, કે ભાઈ શોર્ટનેસ એન્ડ બીજું છે એન્ટરટેનમેન્ટ. ત્રીજું લક્ષણ આવે છે કે સિંગલ નેરેટિવ ઇફેક્ટ. સિંગલ એટલે કે એક અને નેરેટિવ એટલે કે કથા અથવા હકીકત, ઇફેક્ટ એટલે કે અસર. કોઈ પણ એક જ કથાની વાત કરવામાં આવી છે. તમને ખબર છે કે નવલકથા જો હોય, નોવેલ હોય, તો તેમાં ઘણી બધી વાર્તાઓ એકસાથે સંકળાયેલી હોય છે, પરંતુ અહીંયા આપણે ટૂંકી વાર્તાની અંદર કોઈ પણ એક જ ઘટનાને ધ્યાનમાં લઈ અને તેનું રચના કરવાની હોય છે. ધ સ્ટોરી શુડ હેવ સિંગલ નેરેટિવ ઇફેક્ટ વિચ ટેક ધ રીડર્સ સ્ટ્રેટ ઇન્ટુ ધ પ્લોટ. પ્લોટ એટલે કે કથા વસ્તુ. ટૂંકી વાર્તાની અંદર હંમેશાને માટે કોઈ પણ એક જ હકીકત હોવી જોઈએ કે જે હંમેશા વાંચકને તેની કથા વસ્તુ સરળ રીતે સમજાઈ જાય. ધ રાઇટર હેઝ અ ફ્યુ મીન્સ એન્ડ યેટ હી હેઝ ટુ ક્રિએટ ઇફેક્ટ ઇન ધ પ્લોટ. લેખકની પાસે હંમેશાને માટે આ કથા વસ્તુ રજૂ કરવી અથવા તો એની રચના કરવી તે ખૂબ અસરકારક હોવી જોઈએ. In order to bring this effect, he describes not only plot. અહીંયા વાત માત્ર કથા વસ્તુને વર્ણન કરવાની જ નથી કરી, but he used the most significant moment of his themes. પરંતુ જે કથા વસ્તુ છે તેમાં જે પણ મોમેન્ટ એટલે કે ક્ષણ લેવામાં આવી છે તે પણ સિગ્નિફિકન્ટ એટલે કે અર્થપૂર્વકની હોવી જોઈએ. Every sentence should play an important role in the development of the plot. દરેક વાક્ય કથા વસ્તુના વિકાસમાં, તેને આગળ વધારવામાં દરેક વાક્ય મહત્વનો ફાળો અથવા તો મહત્વનો રોલ ભજવતું હોય છે. Even the beginning should be artistic. ખરેખર ટૂંકી વાર્તાની શરૂઆત છે, બિગિનિંગ એટલે કે શરૂઆત, તે ખરેખર એક કલાત્મક હોવી જોઈએ. The art of telling is more important. ખરેખર વાર્તા કહેવાની જે કલા છે તે ખૂબ મહત્વની છે.
There should be a few events incident in the story. અને ટૂંકી વાર્તાની અંદર few events એટલે કે કોઈ પણ થોડીક જ ઘટના અથવા તો ઇન્સિડન્ટ એટલે કે ટૂંકમાં ઘટનાઓ લેવાતી હોય છે. ટૂંકમાં વધારે પડતી ઘટનાઓનો સમાવેશ ટૂંકી વાર્તામાં થતો નથી. ચોથો પ્રકાર આવે છે કોમ્પેક્ટનેસ એક્સક્લુડિંગ અનનેસેસરી ડિટેલ. કોમ્પેક્ટનેસનો મતલબ થાય છે ઘનતા એટલે કે ઘટતા અને એક્સક્લુડિંગ એટલે કે બાદ કરવું. અનનેસેસરી ડિટેલ અનનેસેસરી એટલે કે બિનજરૂરી એટલે આખા ટૂંકમાં આપણો જે પ્રકાર છે તેની વાત કંઈક એવું થશે કે ભાઈ બિનજરૂરી જે ગંધતા છે અથવા તો ગીચતા છે તેને દૂર કરવી. બિનજરૂરી ગીચતા અથવા ઘનતાને દૂર કરવી. So story is such a form that writer has to be very carefully about the description and detail he gives. ટૂંકી વાર્તાની અંદર લેખકે ખૂબ કાળજીપૂર્વક વર્ણન કરવાનું હોય છે. તે જે માહિતી આપે છે તે ખૂબ ટૂંકાણપૂર્વકની આપવાની હોય છે, તેથી તેને ખૂબ કાળજી લેવી પડતી હોય છે. There should be no overcrowding. ક્રાઉડિંગ એટલે આમ તો ભીડ થાય છે, પણ અહીંયા બિનજરૂરી. ટૂંકી વાર્તાની અંદર બિનજરૂરી કોઈ પણ ચીજ વસ્તુઓ હોવી જોઈએ નહીં. The attention must be focused on the single action. કોઈ પણ એક જ પ્રક્રિયા ઉપર હંમેશાને માટે ફોકસ એટલે કે ધ્યાન અપાતું હોય છે. He has to exclude all unnecessary detail. ખરેખર એક્સક્લુડ એટલે કે અટકાવવું અથવા બાદ કરવું. જે બિનજરૂરી માહિતી છે તેને અટકાવવી જ જોઈએ. He has to avoid incident or character that does not add to the effect of the story. જે ખરેખર કોઈ એવા પાત્રો કે એવી ઘટના છે કે જે ખરેખર વાર્તાની અંદર કોઈ પણ પ્રકારની અસર ઉપજાવતા નથી, તેને આપણે બાદ કરવા જોઈએ. There should be no superfluous detail. ખરેખર તેમાં નકામી કોઈ પણ માહિતી હોવી જોઈએ નહીં. સુપરફ્લોસ એટલે કે નકામી. There should be completeness in the story. તે ખરેખર એકદમ ઘનતા એટલે કે એકદમ ટૂંકમાં જે વાચક છે તેને એટ્રેક્ટ કરનારી એટલે કે આકર્ષનારી હોવી જોઈએ. A few characters. આપણું પાંચમું લક્ષણ છે કે તેમાં few કેરેક્ટર્સ એટલે કે એકદમ ઓછા પાત્રો હોવા જોઈએ. In modern short stories, the writer is very careful about its economy. આ ટૂંકી આધુનિક ટૂંકી વાર્તાઓની અંદર લેખક છે તે ખરેખર આ ટૂંકમાં આખી ઇકોનોમી એટલે કે આખું એનું અર્થતંત્ર છે તેના ઉપર સૌથી વધારે ધ્યાન આપતા હોય છે. He is economic in the pertaining characters and also focus on single characters who become central feature. તેમાં pertaining એટલે કે સંબંધિત, તેની અંદર કોઈ પણ પાત્રો છે તે કોઈ પણ જે એક વાત કહેવામાં આવતી હોય છે, જે સેન્ટ્રલ ફીચર્સ એટલે કે જે મુખ્ય વાત કહેવામાં આવતી હોય અથવા તો મુખ્ય લક્ષણ હોય છે તેના ઉપર જ ધ્યાન આપવામાં આવતું હોય છે અને તેને જ સંબંધીને વાત કહેવામાં આવતી હોય છે. He describes very few characters in short story. તેમાં he describes એટલે કે લેખક અહીંયા ટૂંકી વાર્તામાં ખૂબ ઓછા પાત્રોનું વર્ણન કરતા હોય છે. There is no complex relationship of characters in it. ખરેખર ટૂંકી વાર્તાની અંદર વધારે પડતા જટિલ સંબંધોનું અથવા તો વધારે પડતા જટિલ પાત્રોનું વર્ણન હોતું નથી. આપણો છઠ્ઠો પ્રકાર આવે છે ટૂંકી વાર્તાનો સિંગલ ઇન્સિડન્ટ એટલે કે કોઈ પણ એક ઘટના. The short stories describes mostly one incident that is central. ટૂંકી વાર્તાની અંદર મોટા ભાગે કોઈ પણ એક જ ઘટનાને મધ્યમાં રાખી અને વર્ણન કરવામાં આવે છે. It does not talk about a big span of years. તેમાં તમને ખબર છે કે જો કદાચ નવલકથા હોય તો નવલકથાની અંદર
કોઈ પણ ઘટના છે એને ક્રમશઃ વિસ્તૃતપૂર્વક દર્શાવવામાં આવી હોય, ધારો કે કોઈ પણ સ્પેનનો મતલબ કે એક છેડેથી બીજા છેડા સુધી, એટલે કે કોઈ પણ ઘટના છે તેને વિસ્તૃતમાં દર્શાવવામાં આવે છે. જ્યારે ટૂંકી વાર્તાની અંદર ઇટ ડઝ નોટ ટોક અબાઉટ અ બિગ સ્પેન ઓફ યર્સ, ખરેખર ટૂંકી વાર્તાની અંદર એક છેડાથી બીજા છેડા સુધીનું મતલબ કે લંબાણપૂર્વકનું વર્ણન કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. ઇટ ઇઝ વોવેન અરાઉન્ડ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ. વોવેન એટલે કે ખરેખર પહેરવું, પણ અહીંયા પહેરવાની કોઈ વસ્તુ નથી, પણ એવું કીધું છે આખા સેન્ટેન્સનું ગુજરાતી કરીએ તો કે ખરેખર કોઈ પણ ઘટનાની આજુબાજુમાં કોઈ પણ એક ઘટના છે એની આજુબાજુનું વર્ણન જ મહત્વનું હોય છે. ઇટ મીન્સ ધ સ્ટોરી ઇઝ ક્રિએટેડ અરાઉન્ડ ધેટ સિંગલ ઇન્સિડન્ટ. એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વાર્તાની અંદર કોઈ પણ એક ઘટના જ વર્ણવવાની હોય છે. સિંગલ સેટિંગ, આ તમે પહેલાં પણ સાંભળી ચૂક્યા છો કે ભાઈ સિંગલ સેટિંગ એટલે શું, તો કે સિંગલ એટલે એક અને સેટિંગ એટલે કે રચના, કોઈ પણ એક જ રચના કે જેને તમે એક જગ્યાએ બેસીને વાંચી શકો છો. એઝ ધીસ ફોર્મ ઇન્સિસ્ટ ઓન સિંગલ એક્શન, જેવી રીતે આ સ્વરૂપ છે તે ખાસ કરીને એક જ એક્શન એટલે કે કોઈ પણ એક જ કાર્યને ભાર આપે છે. સિંગલ ઇવેન્ટ ઇટ ઓલ્સો ઇન્સિસ્ટ ઓન સિંગલ સેટિંગ ઇન ધ સ્ટોરી. વાર્તાની અંદર ખરેખર એક જ જગ્યાએ અથવા તો કોઈ પણ એક જ રચના અથવા એક જ ઘટના છે તેનું વર્ણન હોવું જોઈએ. એઝ ધ સ્ટોરી ઇઝ બ્રીફ એટલે કે ટૂંકાણપૂર્વકની, વાર્તા ટૂંકી હોવી જોઈએ. રાઇટર કેન નોટ અફોર્ડ મેની સેટિંગ, અને લેખક છે તે સેટિંગ એટલે કે રચના અને અફોર્ડ એટલે કે પોતે સહન કરી શકે. લેખક વધારે પડતા જે ટૂંકમાં રચના છે, એક સાથે વધારે રચના અથવા તો વધારે જે એક્શન છે અથવા તો વધારે કથા છે તેને લઈ શકતા નથી, કારણ કે તો તેનું સ્વરૂપ ટૂંકી વાર્તામાંથી નવલકથાનું આવી જાય છે. હી હેઝ ટુ અવોઇડ એનીથિંગ ધેટ ઇઝ એક્સ્ટ્રા. જેટલી વસ્તુ વધારાની છે તે દરેક વસ્તુ અથવા દરેક ઘટનાને ટાળવી જોઈએ. હી હેઝ ટુ ડિસ્ક્રાઇબ ઓનલી અ ફ્યુ પ્લેસીસ. તેની અંદર ટૂંકી વાર્તામાં માત્ર ને માત્ર અમુક જ ઘટના સ્થળનું વર્ણન કરવામાં આવતું હોય છે. લાસ્ટ પોઈન્ટ આવે છે કે રીડેબિલિટી એટલે કે સુવાંચ્ય અથવા તો તમે જે સારી રીતે વાંચી શકો તેવું. લાસ્ટ એન્ડ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ રીડેબિલિટી, એટલે કે છેલ્લું પણ મહત્વનું લક્ષણ કે ભાઈ તમે સારી રીતે વાંચી શકો. ધ સ્ટોરી શુડ બી એબલ ટુ કેપ્ચર ધ માઇન્ડ ઓફ ધ રીડર્સ. સ્ટોરી એટલે કે ટૂંકી વાર્તા એવી હોવી જોઈએ કે ખરેખર જે વાચક છે, રીડર્સ છે, તેનું મગજ એ એક જ વાર્તાની અંદર સ્પર્શીને રહે. ટૂંકમાં એનું મગજ છે તે કંઈ આજુબાજુમાં ભટકતું રહેવું જોઈએ નહીં. ઇન ઓર્ડર ટુ બીકમ ઇકોનોમિક, જો તેના અર્થતંત્રની વાત કરીએ તો હી શુડ નોટ લૂઝ ધ ચાર્મ ઓફ ધ સ્ટોરી. જો ખરેખર તેની ટૂંકમાં મોહકતાની ચાર્મ એટલે કે મોહકતા, વાર્તા એટલી ટૂંકી હોવી જોઈએ અને એટલી બધી મોહક હોવી જોઈએ કે ખરેખર તેનું જે આકર્ષણનું સ્વરૂપ છે તે ગુમાવવું જોઈએ નહીં. ધ રાઇટર શુડ બી એબલ ટુ કાસ્ટ હિઝ સ્પેલ ઓન ધ રીડર્સ માઇન્ડ. અને લેખકે જ્યારે વર્ણન કરે ત્યારે એટલો સક્ષમ હોવો જોઈએ કે વાચકને હંમેશા તેના મગજ ઉપર તેની મોહકતા રહેવી જોઈએ. એટલે કે વાચક છે તે હંમેશા તેમાં તેનું મગજ ક્યાંય બીજે ટૂંકમાં ડાયવર્ટ ન થાય તેવી રીતે એનું વર્ણન હોવું જોઈએ. એકદમ એટ્રેક્ટિવ વર્ણન હોવું જોઈએ, આકર્ષક. અકોર્ડિંગ ટુ સમરસ મોગમ, અકોર્ડિંગ એટલે કે મત મુજબ, અને સમરસ મોગમ છે એ એક ટૂંકમાં સાહિત્યકાર છે. એના મત મુજબ અ સો સ્ટોરી ઇઝ ઓર શુડ બી અ સિમ્પલ થિંગ. સમરસેટ મોગમ છે તેના મત મુજબ ટૂંકી વાર્તા હંમેશા એક સાદી વસ્તુ હોવી જોઈએ. ઇટ એમ્સ એટ પ્રોડ્યુસિંગ વન સિંગલ વિવિડ ઇફેક્ટ. ખરેખર તેનો મુખ્ય હેતુ કોઈ પણ એક જ ઘટનાને પ્રોડ્યુસ એટલે કે વ્યક્ત અથવા તો ઉત્પન્ન કરવાનો હોય છે. ઇટ હેઝ ટુ બી કમ્પેક્ટ એટલે કે તે હંમેશા કોઈ પણ કરાર અથવા તો બોલીને આધીન હોય છે. સો સ્ટોરી ફોર્મ શેર્સ
સમ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ નોવેલ. ખરેખર નવલકથાના અમુક લક્ષણો છે તે તમને ટૂંકી વાર્તાની અંદર જોવા મળે છે. બટ ઇટ હેઝ અ ડિફિકલ્ટ અપ્રોચ. પણ ખરેખર આ અભિગમ ટૂંકી વાર્તાનો કંઈક અલગ જ છે, નવલકથા જેવો છે નહીં. હા, ચોક્કસ નવલકથાની સાથે અમુક લક્ષણો મળતા આવતા હશે, પરંતુ તેનો અભિગમ બિલકુલ જુદો છે. એન્ડ હેઝ ઇટ્સ ઓન કેરેક્ટરિસ્ટિક ઓલ્સો. અને નવલકથા કરતાં ટૂંકી વાર્તાને પોતાના ખુદના અલગ લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટૂંકી વાર્તાના 8 જે લક્ષણો છે, ફીચર્સ છે તે જોયા. તેમાં સૌથી પહેલું છે શોર્ટનેસ એન્ડ બ્રેવિટી, એન્ટરટેનમેન્ટ, સિંગલ નેરેટિવ ઇફેક્ટ, compactness, excluding unnecessary details of few characters, single incident, single setting and readability. આ 8 જે લક્ષણો છે ટૂંકી વાર્તાના તે ખૂબ જ મહત્વના છે. જો તમને આ પ્રથમ જે આપણો કોન્સેપ્ટ છે, જે ટૂંકી વાર્તાની વ્યાખ્યા અને તેના લક્ષણો તે સમજાઈ જશે, તો આગળનો જે આપણા પેપર પ્રથમનો જે ભાગ 2 છે તે તમને સરળતાપૂર્વક સમજાઈ જશે. જેથી 1 થી 2 વખત તમારે આ પ્રશ્નનું લખાણ કરવું અને ત્યારબાદ સારી રીતે તેને સમજી અને જાતે લખવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું બનતું હશે કે અમુક શબ્દો તમને ઘણી વખત જ્યારે તમે રીડિંગ કરો છો ત્યારે તમને મૂંઝવતા હોય છે. તો આ જ્યારે તમને આ અઘરા શબ્દો નથી સમજાતા ત્યારે તેના માટે તમારે તમારા પ્લે સ્ટોરમાં જઈ અને કોઝા ગુજરાતી નામની જે ડિક્શનરી છે તે તમારે ડાઉનલોડ કરી લેવી. આ ડિક્શનરીમાં તમને સરળતાપૂર્વક કોઈ પણ ઇંગ્લિશ શબ્દ છે તેનું ગુજરાતીમાં તમને તેનો જે ભાષાંતર છે તે શબ્દનો અર્થ મળી જશે. તો તેનો ઉપયોગ ખાસ મેઇન ઇંગ્લિશવાળા વિદ્યાર્થીઓએ કરવો જોઈએ. ઓકે, થેન્ક્સ. હેવ અ ગુડ ડે.